હેલો, કેમ છો બધા? મજામાં તો છો. જય માતાજી બધાને. આજે જો આપણે બનાવવાનું છે ભરેલી સરગવાની શીંગનું શાક બનાવવાનું છે. એ તે આપણા ઘરે સરગવો હતો તે પાડી લીધો છે. આપણે સરગવો જોઈ શકો છો એ સરસ મજાની શીંગું પાડી લીધી છે. તો આપણે એને ભરીને બનાવવાનું છે શાક. સરગવાનું શાક કેવી રીતના બનાવવું એ તે વિડીયો પૂરો જોજો, અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો હાલ આપણે સરગવાનું શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ. આપણે ભરેલા સરગવાનું શાક બનાવવાનું છે. તો આપણે પહેલાં તો સરગવાનું કટિંગ કરી નાખશું, પછી આપણે એને સાલ ઉતારવાની છે. સરગવાનું કટિંગ કરી નાખ્યું છે, જોઈ શકો છો. નાનું નાનું કટિંગ કરવાનું છે. હવે આપણે એની એવી રીતના સાલ ઉખાડી નાખશું. આપણે જો આવી રીતના સરગવાની સાલ કાઢી નાખવાની છે. જોઈ શકો છો આપણે કઈ સરસ મજાની એવી રીતના સાલ ઉખાડી નાખી છે. બધી સરગવાની શીંગોની સાલ ઉખાડી નાખી છે. તો આપણે વચ્ચે એની ઘીસી પાડી દઈશું, જેથી આપણે એમાં મસાલો ભરવાનો છે. તો આપણે એવી રીતે ઘીસી પાડી દેવાની છે. આમાં આપણે બધો મસાલો ભરવાનો છે. જો સરગવો બધો મોળ નાખ્યો છે તો આપણે દાણા ખાંડી નાખશું. દાણા આપણે ફોલી લીધા હતા પહેલેથી, તે ખાંડી નાખશું. આપણે જો શીંગના દાણા ખંડાઈ ગયા છે તો આપણે વાટકીમાં કાઢી લઈશું. આપણે જો દાણા પણ ખાંડી નાખ્યા છે, બધું કરી નાખ્યું છે. તો આપણે શીંગું ભરવાની છે. તો આપણે દાણા જો આપણે થોડો ચણાનો લોટ લીધો છે, જોઈ શકો છો, એટલે થોડોક લેવાનો છે ચણાનો લોટ. પછી આપણે દાણા ખાંડ્યા હતા એમાં નાખી દઈશું. આદુ મરચાંની પેસ્ટ છે એ પણ નાખી દઈએ. હળદર, ધાણા જીરું, હિંગ, મીઠું, એમાં ખાંડેલું મરચું, પછી તેલ નાખી દઈશું. થોડું આપણે ગરમ મસાલો નાખી દઈશું. મિક્સ કરી લઈશું. જોઈ શકો છો આપણો મસાલો એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે. તો આપણે હવે સરગવાની શીંગું ભરી લઈએ. અને શીંગું આપણે મોળીથી એમાં આપણે ભરી લઈશું મસાલો ભરી લેવાનો છે. સરગવાની શીંગ આપણે મોળીથી એમાં આપણે એ રીતના ભરી લેવાનું છે. જોઈ શકો છો એકદમ સરસ મજાનો સરગવો ભરાઈ ગયો છે. આવી રીતના આપણે બધો સરગવો ભરી નાખવાનો છે. જો ચૂલો સળગાવી નાખ્યો છે તો આપણે લોહીમાંથી મૂકી દઈએ. આપણે તેલ નાખી દઈશું. તેલ આવી ગયું છે તો આપણે જીરું નાખી દઈશું. તો આપણે જીરું કકડી ગયું છે તો આપણે ભરેલો સરગવો છે એ આપણે નાખી દઈશું. સરગવો તેલમાં નાખી દીધો તો જેવો તેવો સડી ગયો છે. આપણે હવે પાણી નાખી દઈશું એમાં. આપણે આ મસાલો ભરતા વખતે વધ્યો તો એ આપણે એમાં નાખી દઈશું. ખાંડ નાખી દઈશું. આપણે લીંબુ નાખી દઈશું જેથી સ્વાદ સારો આવે. ભરેલી શીંગનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. જોઈ શકો છો એકદમ સરસ મજાનું શાક બન્યું છે. જોઈ શકો છો. તો આપણે હવે નીચે ઉતારી લઈશું. તો આપણે નીચે ઉતારી નાખશું. નાખી દઈએ આપણે. એટલે શાક મસ્ત રહે. આપણે જો ભરેલા સરગવાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. જોઈ શકો છો એકદમ સરસ મજાનું શાક બન્યું છે. અને એની સાથે છે બાજરીના રોટલા અને કાકડી અને મરચાં અને છાશ. તો આવી જાવ બધા જમવા. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો. અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.